धोरण 8 विषय हिंदी जैम शिक्षण संकुल की तरफ से आप सबका स्वागत है विद्यार्थी मित्रों। तो हमने आगे के लेक्चर में मत बांटो इंसान को पढ़ा था, तो आज हम नया पाठ पढ़ेंगे, चौथा जो है कर्मयोगी लाल बहादुर शास्त्री। तो उनके लेखक थे शंकर दयाल शर्मा। तो जो लेखक थे उनके शंकर दयाल शर्मा, उन्होंने कर्मयोगी लाल बहादुर शास्त्री के बारे में हमें बहुत कुछ यहाँ पे बताया है। हमारे जीवन में उसके लिए में कुछ उतारने के लिए भी बोला है। लाल बहादुर शास्त्री ने जो काम किए हैं, और लाल बहादुर शास्त्री को कर्मयोगी क्यों कहा जाता है, तो लाल बहादुर जो शास्त्री है उनको कर्मयोगी क्यों कहा जाता है वो हमें इस पाठ में बताया गया है। तो हमें भी इस पाठ से कुछ समझना चाहिए। तो पहले मैं आपको ये जो पाठ है लाल बहादुर शास्त्री, उसमें समर्पण की भावना, कर्तव्य निष्ठा और कठिनता, सेवा, ये सब बताया गया है। तो हम आज पढ़ेंगे कर्मयोगी लाल बहादुर शास्त्री। लाल बहादुर शास्त्री को कर्मयोगी किस लिए कहा गया था, तो हम आज वह पढ़ेंगे। पहले मैं आपको इस पाठ का सारांश बता देती हूँ। तो लाल बहादुर जे शास्त्री हता एमने कर्मयोगी केम कहेता हता, એ કોઈના ભરોસે બેસી રહેવાવાળા માણસ ન હતા, એ કર્મને જ ઈશ્વર માનતા હતા અને તેમને કર્મ પ્રત્યે જ શું હતું, સમર્પિત હતા। તેઓ ગીતાના જે પાઠ હતા એમાંથી એ ઉદ્દેશ, દ્રઢ શ્રદ્ધા, કર્મયોગનું અનુસરણ કરવું, કર્મ પ્રત્યે એમને શું હતું, પૂર્ણ સમર્પણ, એમ કહેવાનું કર્મ આપણે કરવાનું, ફળ કોણ આપશે, ભગવાન આપશે, એવું માનતા હતા। કર્મ પ્રત્યે મનમાં ભક્તિ હતી એમને ને શાસ્ત્રીજીને કોઈ કહેતા તે જ કરતા, પરંતુ ઘણી રાષ્ટ્રના હિત માટે બહુ જ કામ કર્યું હતું એમને। એ સામાન્ય વ્યક્તિ બનીને જ રહેતા હતા। એમનામાં વિનમ્રતા, સાદાઈ, સરળતા એ બધું એમનામાં હતું। એમના સમસ્ત જીવનમાં મહાત્મા ગાંધીના આદર્શોના અનુસાર એમને પોતાનું જીવન વિતાવ્યું હતું। વિનમ્ર લોકો જ સંસારમાં આગળ આવતા હોય છે। એટલે કે એ જે હતા કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી, એમને લોકસેવા મંડળમાં પણ જીવનભર સભ્ય બન્યા અને એમને બહુ કામ કર્યું। ત્યારબાદ એમને પછી જે મીઠાનો કાયદો હતો જે આપણે એમાં લાલ બહાદુર શાસ્ત્રીજી જેલમાં ગયા, 7 વખત જેલમાં ગયા હતા અત્યાર સુધીમાં રહ્યા એમના જીવન દરમિયાન રહ્યા। પછી એમને બહુ બધા અનુભવો પણ ઘણા બધા થયા હતા। તો જે લાલ બહાદુર શાસ્ત્રી હતા એમને ખેડૂતોની પરિસ્થિતિનો અભ્યાસ કરી અને સમિતિના અધ્યક્ષ બન્યા। ઘણા બધા રિપોર્ટ, જમીનદારી પ્રથાનો અંત કરવામાં ઘણો ભાગ ભજવ્યો। એવી રીતે એમને એમના જીવન દરમિયાન જે કોઈ પણ કાર્ય કર્યા છે એ બધા જ કાર્યો આપણને અહીંયા પાઠમાં શીખવા મળશે। તો પછી એમને સ્વતંત્ર આવ્યા પછી પણ એમને દેશમાં ઘણું બધું બદલાવ લાવ્યો। પછી 19 માસ સુધી પ્રધાનમંત્રીના પદ ઉપર રહી અને એમને શું કર્યું હતું, સફળતા અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી। ત્યારબાદ એમને સમાજના હિતમાં પણ ઘણા બધા કાર્યો કર્યા હતા। તેમને શાસ્ત્રીજીને લોકો કહેતા કે તમારું કર્મક્ષેત્ર ગમે તે હોય પણ સૌથી પહેલાં તમે દેશના નાગરિક છો। એમને સંવિધાને કેટલા બધા અધિકારો પણ આપ્યા હતા, કેટલા કર્તવ્યો પણ એમને સોંપ્યા હતા। તો જે લાલ બહાદુર શાસ્ત્રી હતા એમને એ કહે છે કે તમને જે સ્વતંત્રતા મળી છે એનો ઉપયોગ તમે દેશ અને સમાજના હિત માટે કરવો જોઈએ, બરાબર। તો એવી જ રીતે લાલ બહાદુર જે શાસ્ત્રી છે એમને એમના જીવન દરમિયાન ઘણા બધા કાર્યો કર્યા। એમને સમાજના હિત માટે તેમજ લોકસેવા મંડળમાં એમ આખા તમને જે પાઠ છે એમાં લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન અને એમના
જીવન દરમિયાન એમને જે બી પણ કાર્ય કર્યા એ બધા જ તમને શું કરવા મળશે, જાણવા મળશે, શીખવા મળશે. અને આમાંથી કંઈક આપણે પણ આપણા જીવનમાં શું કરવું જોઈએ, ઉતારવું જોઈએ. બરાબર. સારા માણસો હોય ને એમનું જીવન ચરિત્ર, દાખલા તરીકે સ્વામી વિવેકાનંદ છે, રવિન્દ્રનાથ ટાગોર છે, મહાત્મા ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, આવા બધા સારા વ્યક્તિના કારણે આપણને આવા વ્યક્તિઓનું જીવન ચરિત્ર વાંચીએ, એ લોકો જીવનમાં જે કાર્યો કર્યા છે એનાથી આપણને શું મળે, કંઈક શીખવા મળતું હોય છે. એના કારણે આપણને કંઈક બોધ મળતો હોય છે. તો આપણે પણ શું કરવું જોઈએ, આપણે પૂરેપૂરા એમના જેવા તો ના બની શકીએ, પણ એમાંથી થોડું ઘણું પણ આપણે શું કરવું જોઈએ, શીખવું જોઈએ. બરાબર. તો ચલો, આ મેં તમને જે સમજાવ્યું હતું એ શું હતું, લાલ બહાદુર શાસ્ત્રીનું જે પાઠ છે એની પ્રસ્તાવના હતી. બરાબર. તો ચલો હવે આપણે આગળ પાઠ શું કરશું, હિન્દી વાંચશું અને એનું શું કરશું, ગુજરાતી समझશું. बराबर. तो चलो ध्यान रखो. जब भी विद्यार्थी मित्रों आपका हिंदी में पाठ चल रहा हो तो आप पाठ्य पुस्तक लेकर बैठना और आप भी घर पे क्या करोगे, हिंदी भी पढ़ना और गुजराती ट्रांसलेट भी करना. तो प्रश्नों के उत्तर आपको जल्दी समझ में आ जाएंगे. चलो, शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है. એટલે કે છે કે શાસ્ત્રીજીના નામ સાથે કર્મયોગી એ પ્રત્યય એટલે કે વિશેષણ લગાવવું એ શું છે, બરાબર છે. क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है. કેમ કે મને તો એમનું આખું જીવન અનેક કર્મથી ભરેલું છે. એમના આખા જીવન દરમિયાન બહુ જ સારા કામ કર્યા છે. એ કોઈના ભરોસે બેસવાવાળા નથી. शास्त्री जी सामान्य परिवार से ऊपर उठकर देश के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद तक पहुँचे, એટલે કે છે કે લાલ બહાદુર શાસ્ત્રી હતા એ સામાન્ય પરિવારમાંથી આવ્યા હતા. એ દેશના એક પ્રધાનમંત્રીનું પદ, એટલે તમને ખબર છે સૌથી મોટામાં મોટું પદ, એક સામાન્ય પરિવારમાંથી એ મોટામાં મોટું પદ પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચ્યા હતા. આજે તમને બધાને ખબર છે કે આપણા દેશના સીએમ જે છે નરેન્દ્રભાઈ મોદી, બરાબર, તમને બધાને ખબર છે કે એક સામાન્ય પરિવારમાંથી આજે એ મંત્રીના પદ સુધી પહોંચ્યા છે. તો એવી જ રીતે લાલ બહાદુર શાસ્ત્રી પણ શું હતા, प्रधानमंत्रीના पद સુધી પહોંચ્યા. उसका रहस्य अनेक कर्मयोगीઓને में ही छुपा हुआ है. એટલે કે એમનું જે રહસ્ય છે, બરાબર, એ શું છે, એમનો કે કર્મમાં જ છુપાયેલું છે. વે ઇન લોકો મેં ભી નહીં થે, એટલે કે એ લોકોમાં ન હતા કે જો ભાગ્ય પર ભરોસા કરકે બેઠે રહેતે હૈ. એટલે કે એવા ન હતા કે જે ભાગ્ય ઉપર જ ભરોસો રાખીને, એટલે કે નસીબ ઉપર ભરોસો રાખીને બેસી શકે. એટલે કે એ ઘણા લોકો કેવું કહેતા હોય છે કે નસીબમાં હશે તો મળશે, નસીબમાં આમ હશે તો થશે. નસીબ કશું નથી આપણને. નસીબ 5%, 95% આપણી વિદ્યાર્થી મિત્રો મહેનતની જરૂર છે. તમને મહેનત કરી હશે તો ભગવાન તમને પુરુષાર્થ આપશે ને આપશે જ. બરાબર. તો શું કહે છે કે એ ફક્ત બસ નસીબના સહારે બેસી રહેવાનું એવા માનતા હતા નહીં. એ શું કહેતા કે કર્મ કરો, કર્મ કરશો તો તમને ફળ અવશ્ય મળશે. બરાબર. એટલે કર્મ કરવું જરૂરી છે. આપણે એવું કહીએ કે આજનો આખો દિવસ હું બેસી રહું, મારા નસીબમાં જે હશે મને મળશે. તો તમે આખો દિવસ બેસી રહેશો, કંઈ કામકાજ કરવા નહીં હોય તો તમારું હોમવર્ક થઈ જશે? નહીં થઈ જાય. પણ તમને જમવાનું મળી જશે, મમ્મી ઘરે કામ કરે પછી તમને જમવાનું મળે છે ને, તો એ બી કશું ના કરે. બધા એમ વિચારીને બેસી રહે કે બસ આજે તો નસીબના સહારે આપણે જીવવાનું છે. નસીબ 5%, 95% મહેનત. એટલે શું કહે છે કે એ ભાગ્ય ઉપર વિશ્વાસ રાખીને બેસવાવાળામાં હતા નહીં. और अचानक कभी सफलता मिल जाती है. એટલે કે છે ઘણી વખત અચાનક સફળતા પણ મળી જાય. જો મહેનત કરીએ ને તો સફળતા મળે છે. બરાબર. તો બલ્કि वे इन लोगों में से थे, એટલે કે એ લોકોમાંથી હતા
कि जिनको अपनी हथेली के लकीरों के बजाय अपने चिंतन और कर्म की शक्ति पर अधिक भरोसा होता है। ए एवा हता कि हाथनी जे रेखा है अपनी बराबर ए जे रेखा करता कि जे कि આપણે કર્મ કરવું જોઈએ, આપણું મહેનત અને એની શક્તિ ઉપર વિશ્વાસ રાખતા હતા। और वे क्रमशः अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़ते हैं। એટલે એ પોતાનો એ હંમેશા મહેનત કરી અને પોતાનો જીવનનો જે રસ્તો છે એ રસ્તો બનાવીને આગળ ચાલવામાં જ એ માનતા હતા। શાસ્ત્રીજી કે લીએ કર્મ ही ઈશ્વર था, એટલે કે છે કે એમના માટે કર્મ એક ભગવાન સમાન હતું, એ કર્મને જ ગણતા હતા। એટલે કે और उसके प्रति बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे। એટલે શું કહે છે કે એ કોઈ દિવસ ફળની આશા રાખ્યા વગર સંપૂર્ણ આમ કે તન મન લગાવીને મહેનત કરતા અને જે બી કામ કરતા ને પૂરા મનથી કરતા। तो यहाँ तक कि जब भी उन्हें फल की प्राप्ति के अवसर मिले, એટલે કે એમને જ્યારે બી પણ કોઈક અવસર મળે બરાબર ક્ષેત્રમાં સફળ થવા માટે प्राप्ति के अवसर मिले तब भी उन्होंने उस और हमेशा उपेक्षित दृष्टि ही रखी। हमेशा एमनो जे जोवानो विचारवानो केवो हतो खबर, ये हमेशा पॉजिटिव विचारता। तो कि उनका जीवन दर्शन गीता के निष्काम कर्मयोगी का प्रतिरूप था। એટલે કે છે કે એમનું જે જીવન દર્શન હતું એ શું હતું, એક છે માનતા ગીતાના બરાબર। તો કે છે કે એ હંમેશા ગીતાના જે નિષ્કામ કર્મયોગીના લક્ષણો જોતા। તમને આપણે ખબર છે કે ભાગવદ્ ગીતાનો જે પાઠ છે એ ભાગવદ્ ગીતાના પાઠમાં આપણને શું સમજાવે છે, તો કે છે કે ગીતા इसलिए मैं समझता हूँ कि केवल कर्मयोगी के बजाय निष्काम कर्मयोगी, એટલે એ શું કહે છે કે હંમેશા કે એ શું કહેતા કે આપણે હંમેશા કર્મ પ્રત્યે કેવું રહેવું જોઈએ, એકદમ કર્મ પ્રત્યે મનમાં ભક્તિ હોવી જોઈએ। હંમેશા કર્મ કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે સમર્પિત ભાવનાથી જ કર્મ કરવું જરૂરી છે। तो કહે છે કે उन्हें केवल कर्मयोगी के बजाय निष्काम कर्मयोगी कहना ना नहीं अधिक उपयोग होगा। એટલે એ એમને એટલે કે એવું સમજતા કે કર્મયોગીની જગ્યાએ એમને છે નિષ્કામ એક કોઈ કામ કરતા, પરંતુ એમને કામ કર્યા પછી એમને આમ કહે ને કે એમના વખાણ કરશે એવું એ કોઈ દિવસ રાખતા ન હતા। કોઈ સારું કહે ખોટું કહે પણ એમને માટે એ જ મહત્ત્વનું હતું કે કર્મ હું કરું, ફળ કોણ આપશે, ભગવાન આપશે। એટલે કે કર્મ જ કરવાનું આપણે બસ એને અધિક ગણતા હતા। तो अपने उद्देश्य के प्रति दृढ़ आस्था और उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण था। એટલે કે શું કહેતા કે જ્યારે બી કોઈ પણ એટલે કે એમનો ઉદ્દેશ હતો ને એના પ્રત્યે એમને કેવું હતું, મનમાં દ્રઢ નિશ્ચય સંકલ્પ અને એને પ્રાપ્ત કરવા માટે એમની જે કર્મની ભાવના હતી અને કર્મ એ જે કામ કરવાનું હોય ને એના પ્રત્યે સંપૂર્ણ સમર્પિત થઈ જતા હતા। ये 3 बातें मुझे उनके संपूर्ण जीवन चरित्र तथा जीवन दर्शन में दिखाई देती है। એટલે કે છે કે આ 3 બાબતો મને એમના સંપૂર્ણ જીવનમાં જોવા મળતી હતી। तो विद्यार्थी मित्रों, आज आप क्या करोगे, घर पे ये पाठ है ना, पाठ पढ़ना घर पे और तैयार भी जितना समझाया वो 1-2 बार पढ़ लेना। और आगे का जो लेक्चर था वो होमवर्क नहीं किया हो ना तो घर पे होमवर्क कंप्लीट भी कर देना और घर पे ख्याल भी रखना और पढ़ाई ध्यान से करना। थैंक